वीडियो चालू है। हाँ वीडियो रेकॉर्ड। हाँ मारी तो स्पीड बतावશે કેટલી છે નહીં એટલે આ બાજુ આવો ને તો છે ને ઓવર સ્પીડમાં ગાડી હાંકવી જ નહીં. ઓલી બિલ્ડિંગ કેટલી મસ્ત લાગે જો એકદમ જબરદસ્ત લાગે. અને બાજુ મોર્નિંગ જય ગરવી ગુજરાત. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને હું જાઉં છું આજે ડુમસ, કેમ કે અહીંયા એ સાઈડ દરિયાકાંઠો છે એટલે એ બાજુ થોડુંક મીઠું વાતાવરણ સારું છે. તો જો આજનું વાતાવરણ તમે જો કેટલું મસ્ત વાતાવરણ છે, ડુમસ જેવું થઈ ગયું છે, ધુમાડા જેવું. અને ઠંડી બહુ છે ને હું અત્યારે બસ મસ્ત તૈયાર થઈ ગયો છું અને નીકળવાનો તૈયારી થઈ ગઈ છે. અને હજી કેટલા વાગે ખબર તમને? અત્યારે કમસે કમ 11 સાડા 11 થઈ ગયા છે. જો આ વાતાવરણ એટલે સારું છે એટલે મેં એમ વિચાર્યું કે હવે અહીંયાથી દરિયાકાંઠે જરીક રાઉન્ડ મારીએ અને એક નાની એમથી રાઈડ કરી નાખું. તો કાંઈ ચલો ફટાફટ અહીંયાથી નીકળીએ અમે. તો હવે અહીંયાથી નીકળીએ મોડું થાય. હજી તો ગાડી સાફ કરવાનું બાકી છે, કેમ કે ગાડીમાં આમ જો રસ જામી. હવે વાતાવરણ એકદમ ઠંડુ છે અને મેં જેકેટની એ બધું બંધ કરી દીધું ને વાતાવરણ છે એક નંબર. અને બાજુ અત્યારે ઘરેથી તો નીકળી ગયો અને ઠંડી બહુ લાગે છે. હજી એમ નામ તો વાતાવરણ તો કેવું વાતાવરણ છે. હજી એક તો પેલા પેટ્રોલ નાખવાનું બાકી છે અને આ બ્રિજનું કામ ચાલુ છે ને એટલે થોડીક ટ્રાફિક પણ છે. અને થોડીક ગાડી છે ને થોડીક હવે સર્વિસ કરાવવી પડે એમ છે, કેમ કે ગાડીમાં આપણે શું કહેવાય જે એન્જિન એ આવે ને થોડીક એમાં ઓઇલ પણ નાખવું પડે એમ છે, કેમ કે ગાડી એકદમ ભગાવું ને તો એકદમ ભાગતી નથી એટલે ઓઇલ ને એવું બધી જરૂર છે. હમણાં કેટલા 10 દિવસમાં હમણાં ઉત્તરાયણ આવે છે ને, તો અત્યારે રવિવારની થોડીક પબ્લિક પણ વધારે જોવા મળે છે અને ટ્રાફિક થોડીક જોવા મળે છે. હવે પહેલાં તો મારે પેટ્રોલ નાખવું પડે એમ છે, કેમ કે પેટ્રોલનો કાંટો એકદમ નીચે આવી ગયો છે અને કેમ કે આગળ સુધી પોગે એમ છે ને એટલે પહેલાં હવે પેટ્રોલ નખાઈ લઉં. પણ પેટ્રોલ પંપ હવે આવે ત્યારે ખબર પડે. એટલામાં પાછું એ તકલીફ છે કે ક્યાં કોઈ પેટ્રોલ પંપ આવતા નથી અને ગાડી ક્યાં સુધી હાલે કાંઈ નક્કી છે નહીં. એટલે હવે પેટ્રોલ પંપ આવે ને તો સારું છે. અત્યારે હવે હાથમાં થોડીક ઠંડી લાગે છે એટલે હવે આગળ જઈને પેટ્રોલ પંપ આવે તો ત્યાં જઈને પછી ગ્લોવ્સ નહીં પહેરી લઉં, કેમ કે હાથથી થોડા ઠંડી લાગે છે એટલામાં ક્યાંય પેટ્રોલ પંપ નથી યાર. 12 વાગી ગયા તો પણ હજી ઠંડી મોડી નથી પડતી. એટલી ઠંડી લાગે છે ને. અને જેકેટ મેં પછી આગળ જઈને બંધ કરી દીધું પણ હાથ જે છે ને એકદમ ઠંડા પડી ગયા છે. હવે પેટ્રોલ પંપ આવે ને તો સારું છે. મેં તો પેટ્રોલ પંપે રૂકીને એકદમ ડાયરેક્ટ એટલે મેં તો મારો ટાઈમ અહીંયા ક્યાં વેસ્ટ ન થાય અને કે પછી ફટાફટ ત્યાંથી નીકળું, કેમ કે અહીંયા તો 12 સાડા 12 જેવું 12 તો વાગી જ ગયા છે. 12 સાડા 12 જેવું થવા આવ્યું છે એટલે મેં તો થોડું ટાઈમ વેસ્ટ નથી કર્યું. પેટ્રોલ પંપ આવે ત્યાં જઈને ગ્લવ્સ ને એવું પહેરી લઉં. હાલો એક પેટ્રોલ પંપ તો આવી ગયો છે. મારે અહીંયાથી ફરીને પહેલાં પેટ્રોલ નખાઈ આવું. હવે ચિંતા ઓછી, કેમ કે જો અહીંયા પેટ્રોલ પંપ આવી ગયો એટલે ચિંતા કાંઈ છે નહીં. હવે ક્યાં છે ક્યાં ચાલુ? $150. हाँ वो बात अच्छी है, सही है. नहीं सादा डाल देना. 150 का. જો આ ભાઈ આપણે નીચે ઉતારી નાખ્યા છે અને સારું કહેવાય કે આવી રીતના જે સેફટી માટે છે એટલે બહુ જ મસ્ત કામ છે ભાઈ.
खास है ये डाल दो फोन का अलाउ हैं? नहीं कर सकते हाँ कैमरा हमारा चालू है ऑनलाइन फोन कर रहे हैं बात कर रहे हैं नहीं नहीं बात नहीं कर रहा हूँ वीडियो चालू है नहीं कॉल नहीं है वीडियो खाली वीडियो चालू है वीडियो रिकॉर्डिंग हाँ वीडियो रिकॉर्ड हाँ हाँ नहीं मतलब ये कॉल नहीं है हाँ, फ़ोन चालू नहीं है फ़ोन नहीं चालू है खाली वीडियो चालू है फ़ोन तो बंद ही है समझ गए तो बंद है हाँ हाँ सेफ्टी के लिए नहीं नहीं सही है बहुत अच्छा काम कर देखने भी नहीं नहीं बहुत अच्छा काम करे भाई आप બહુ જ મસ્ત કામ હતું આ પેટ્રોલ પંપ વાળાનું એકદમ પેલા નીચે ઉતારી દીધા અને પછી આરામથી એણે કીધું ભાઈ અહીંયા છે ને આપણે સેફ્ટી માટે મોબાઈલ ને એવું એલાઉડ નથી તો સારું કામ હતું એ પેટ્રોલ પંપ વાળાનું મેં તો પેટ્રોલ નખાવી દીધું એટલે કાંઈ તકલીફ આવું છે નહીં તો અહીંયાથી કાંઈ ને ગ્લવ્સ પહેરીને નીકળું થોડી વાર ચલો હવે ગ્લવ્સ ને એવું પહેરી લીધું છે અને પેટ્રોલ લઈને ખાઈ ગયું છે એટલે હવે ઠેઠ આપણે ઘર સુધી કોઈ પ્રોબ્લેમ તો રહે નહીં મને એ પેટ્રોલ પંપ વાળાનું એકદમ મસ્ત એમ કહેવાય એનું સ્વભાવને એટલું મસ્ત હતું ને એને સારું લાગ્યું એને પહેલાં મને આરામથી નીચે ઉતરવાનું કીધું અને પછી મોબાઈલ અલાઉડ નથી એમ પણ કીધું અને સારું હતું એટલે આપણે તો ગમ્યું ભાઈનું મસ્ત કામ હતું એનું તો જો હવે આપણે આ સુરતના મસ્ત જે રોડ છે ને એની ઉપર આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને હવે અહીંયાથી થોડી ગાડી હકાવીને ભગાવીને તો થોડી મજા આવે મારી તો સ્પીડ બતાવશે કેટલી છે નહીં તો કેટલી છે 34 છે ને બતાવી 34 અહીંયા આ રોડ ઉપર છે ને આવી રીતના છે ને સ્પીડોમીટર મૂકેલા છે ડિજિટલ સ્પીડોમીટર તો એમાં ખાસ ધ્યાન રાખીને છે ને ફાસ્ટ તો હાંકવાની જ નહીં હાંકશો એટલે તો હજી સામેની સાઈડ આવે છે સ્પીડોમીટર હવે જો કેટલી સ્પીડમાં છે નહીં મારી કેટલી છે અત્યારે 40ની સ્પીડ છે તો મારી સ્પીડ કેટલી બતાવે સ્પીડ કેટલી બતાવે ને તો તમને બતાવું કેટલી છે નહીં કેટલી છે 40 છે રેડી મારી સ્પીડ તો આવી ગઈ 30 ને ત્યાં એની નજીક પહોંચ્યો ને તો મેં છે ને સ્પીડ છે ને એકદમ 30ની કરી નાખી હતી તો એમાં 30 જ બતાવી કેટલી જગ્યાએ લાગેલા છે કિલોમીટર ન હાલે તો સ્પીડ બતાવી દીધો મારે કેટલી છે 40-45ની સ્પીડ છે તો બતાવો સ્પીડ બતાવો આ બતાવી 35 એટલે આ બાજુ આવો ને તો છે ને ઓવર સ્પીડમાં ગાડી હાંકવી જ નહીં નકર જો ડાયરેક્ટલી તમારા ઘરે મેમો આવી જશે ઓલી બિલ્ડિંગ કેટલી મસ્ત લાગે જો એકદમ જબરદસ્ત લાગે અને બાજુમાં જે સાંઈબાબાનું મંદિર છે એ પણ છે આનો વિડીયો તો આવી જ ગયો છે આપણી જે સાંઈબાબાનું મંદિર છે ને જો આ જે સાંઈબાબાનું મંદિર છે ને એનો વિડીયો આવી ગયો પાછળ બિલ્ડિંગ હોટલ છે એક નંબર આઈ લવ સુરત જો હવે ડુમસ તો પહોંચી ગયો અને ત્યાંથી હજી થોડી વાર દરિયાકાંઠે રાઉન્ડ મારે અને પછી નીકળવું છે જો આ ડુમસનો રોડ કેટલો મસ્ત છે ડુમસ બીચ અત્યારે થોડીક પબ્લિક ઓછી છે અને બપોર પછી બધી પબ્લિક અહીંયા ભેગી થશે કેમ કે આજે તો રવિવાર છે એટલે
હવે આપણે સીધું અત્યારે અહીંયાથી દરિયાકાંઠે જ આવવું છે. અત્યારે બધા આમ ખાલી ખાલી લાગે છે. જો અહીંથી થોડીક કારો ને પબ્લિક થોડીક જોવા મળી છે. નકર અંદરના રોડ ઉપર તો હાવ એકદમ ખાલી જ હતું. ને જો આ જે છે ને અત્યારે જે બીજનું જે બધું કામકાજ ચાલુ છે ને અહીંયા એક નંબર બનવાનું છે બધું છે. હો પબ્લિક તો છે. મને એમ કે પબ્લિક નથી પણ પબ્લિક તો છે. અંદર ગાડી જવા દે ને તો સારું છે. તો આપણે વિચાર છે કે અંદર ગાડી જવા દઈએ. અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને પબ્લિકે છે તો જો અહીંયા આપણે ગાડી બહાર પાર્ક કરી દીધી કેમ કે હતું નહીં કાંઈક અંદર કોઈ ગાડી જવા દે એમ એટલે. તો હવે હું પણ અંદર જાઉં થોડી વાર અને જોઉં છું કેવું દરિયાકાંઠાનું જે વ્યૂ છે એ બધું. અને જો આ બધું કામ ચાલુ છે અત્યારે અને આ એક નંબર બનવાનું છે અહીંયા. જો આ છે ને ડુમસનું છે અત્યારે અને અહીંયા પબ્લિક થોડીક હજી ઓછી છે. બપોર પછી વધારે પબ્લિક આવશે. જો એ જમવાનું નાસ્તા ને અહીંયાની એક વસ્તુ બહુ ફેમસ છે જે મેગી છે ને એ. જો આ મંદિર છે ને એ દરિયા ગણેશ મંદિર છે અને આપણે અંદર તો કાંઈ શું કાંઈ વિડીયોનો એલાઉડ છે ને એટલે આપણે અંદર નથી જવું અને બહારથી જ પગ્યા લાગી લઈ. અને જો આ અત્યારે દરિયાકાંઠાનું પબ્લિક પણ છે થોડી વધારે. તો હજી રવિવાર છે તો બપોર પછી વધારે પબ્લિક આવે. અત્યારે પાણી તો બહુ દૂર છે. આમ દૂર સુધી પાણી છે અને બપોર પછી હજી ખબર નહીં. આપણે કાંઈ બહુ આઈડિયા છે નહીં કે પાણી અહીંયા નજીક સુધી આવી જાય. અને જો આ ઊંટ ને જો ડુમસનું મસ્ત જે ફરવા લાયક પ્લેસ છે ને સુરતનું એ જો બધા ઉપર અલગ અલગ નામ લખેલા છે. અને આ ટ્રેન જો એક નંબર છે. જો આ ઘોડા ને ઊંટ ને એવું છે. અને જો અહીંયા આવડે આ થારું નાની નાની કેટલી બધી છે. જો આગળ સુધી કેટલી લાઈન છે. જો અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલી લાઈન છે. ને માણસો પણ જો કેટલા ફરવા આવે છે. જો આ ભાઈની બધા ફોટા ને ઉપાડે છે. જો ફોરેનર પણ આવેલા. જો આ ફોરેનર છે ગાડી આકાવે મસ્ત થાર. જો આ એક રાઈડ મસ્ત લાગે. બધા ક્યાં દૂર સુધી જાય છે અને એટલી મજા આવી. જો આ ભાઈ તો અંદર બુલેટ લઈને આવ્યા. જો આ થાર મહેન્દ્રા થાર. અત્યારે કેટલા ખબર 1-2 વાગી ગયા છે ને થોડોક આમ તડકો પણ લાગે છે. અને હું તો અત્યારે પાછળ જે નાના છોકરા રમે ને ત્યાં ભાઈ આવ્યો ને થોડોક આજે ગાડીનો અવાજ બહુ વધારે આવે છે. આનો તો છે ને ગાડીનો અવાજ બહુ આવે છે ને મારો અવાજ તમને ક્લિયર સંભળાતો નહીં હોય. મને તડકો લાગ્યો એટલે થોડી વાર અહીંયા બહાર બી આવ્યો. તો કાંઈ નહીં હજી આમ આગળ થોડી વાર જોઉં છું કેવું છે શું છે તમને બતાવું છે આગળ. થોડોક તડકો લાગે છે એટલે જો. અને હું તો જો આ છે ને અહીંયા ખુરશીઓ ને એવા અને એક માંજા લઈ અને બેસી ગયો કેમ કે તડકો થોડોક બહાર લાગે છે એટલે મેં તો થોડી વાર હવે આરામ કરી લઈ અને પછી નીકળી આવે આ માંજા પીને. તો કાંઈ નહીં ચલો ટાઈમ તો કેમ કે 1-2 જેવું વાગી જતા થોડો ઘણો તડકો લાગવાનો જ છે. તો કાંઈ નહીં હવે નીકળ્યા માજા પીને. થોડાને એવું પૂરું થઈ ગયું છે અને હવે જઈએ ઘર બાજુ. 2:30 વાગી ગયા છે કેમ કે અડધો કલાક ઉપરથી બેઠો હતો. તો હવે ઘર બાજુ નિરાતી હાલો જાઓ. તડકો કેવો ખતરનાક તડકો છે અત્યારે. જો આ ડુમસ બીચની જે જો બિયર તને મળે કિંગફિશર પણ આ આલ્કોહોલ ન હોય નોન આલ્કોહોલ હોય છે. અને જો અહીંયા આ જે મેગી છે ને એ બહુ જ મસ્ત મળે ને બહુ ફેમસ છે મેગી અહીંયાની. ક્યાં સુધી દૂર સુધી છે. માણસો કેટલા આવવાનું ચાલુ થઈ ગયા. નો કિંગફિશર હિલ પણ આ દારૂ ન હોય એ ખાલી એમ જ ખાલી છે ખાલી સોડા જ છે એ. તો હવે ઘર બાજુ ભાગી. તડકો લાગે છે ને હવે આ જેકેટ છે ને જેકેટમાં એટલી ગરમી થાય છે ને
તો મને એમ થયું કે હવે અહીંયાથી નીકળવું જોઈએ ફટાફટ. તો ચલો પબ્લિક હજી આવવામાં છે તો આપણે નીકળી જઈએ ફટાફટ અહીંયાથી. જો હમણાં આવ્યો ને ત્યારે આટલી બધી પબ્લિક જ નથી જોવા મળતી, ને હવે જો બધી આવવાનું ચાલુ થઈ ગઈ ધીમે ધીમે. કેટલા ખબર, કમસે કમ અડધો કલાક ઉપર ત્યાં એ જે મેં ઓલા જગ્યાએ જે સોડા પીધી ત્યાં અડધો કલાક ઉપર ત્યાં બેઠો હતો, અને બેહવાની મજા આવી ગઈ. અને પછી કેટલા 3 જેવું વાગી ગયો, તો મેં કીધું મોડું વધારે થઈ ગયું છે, તો હવે ઘર બાજુ જાઉં છું ધીમે ધીમે. અને કેટલા 3 વાગ્યા ને એટલે ગણો ને હવે ધીમે ધીમે પબ્લિક આવવાનું ચાલુ થઈ, કેમ કે આડી 5-6 વાગશે ને તો પછી તો બહુ પબ્લિક અહીંયાથી જાય. અને વાર તહેવારમાં તો બહુ જ પબ્લિક હોય અહીંયા. હજુ આની કરતાં થોડોક વહેલો નીકળ્યો હોત ને, માનો કે 6:30-7 વાગે, તો જે દરિયાકાંઠાનો જે વ્યૂ છે ને એ એકદમ એટલો મસ્ત જોવા મને મળી જાત ને. પણ મારે ઘરે ને ઘરે કેટલા 11-11:30 જેવું થઈ ગયું હતું, એટલે પછી કાંઈ આમ સારો એટલો બધો વ્યૂ ના. નકર સવારમાં અહીંયા ડુમસ કાંઠાને આ બધા રોડ ઉપર એટલો મસ્ત જે ઠંડીનું વાતાવરણ છે ને, તો એને લીધે એટલો મસ્ત દેખાય ને. અને ગાડી આંકવી હોય ને તો એટલી મજા આવી જાય, કેમ કે સવારમાં એટલી બધી ટ્રાફિક ન જોવા મળે. એટલે મને જેટલી જવામાં વાર નથી લાગી ને એટલી આવવામાં વાર લાગી છે, કેમ કે જો આના લીધે જો આ જોવો છો ને તમે, આના લીધે મારે જેટલું કેટલું ન્યામન પોગતા ગયેલી 1.5 કલાક, બસ કલાક જેવું થયું, અને આવવામાં મારે 1.5-2 કલાક થઈ ગઈ. જો આપણે ઘરે આવીને ત્યારે એટલી શાંતિ ને એટલું ઠંડુ અને એટલું સુકૂન મળે ને, એને જેવો બીજો ન મળે. તો હવે હા થાકી ગયેલા બહુ ગજબના. હા પહોંચી ગયા. તો હવે ઘરે તો પહોંચી ગયા, અને તડકો ને એવું બહુ જ હતો, એટલે ગાડી આપવામાં અને પછી વળતા મને એટલી ટ્રાફિક નડી ગઈ ને, તો આવતા 1-2 કલાક જેવું થઈ ગયું. અને આવીને સીધું જેકેટ કાઢી હેલ્મેટ મૂકી અને મસ્ત પંખા નીચે બેસી ગયો. અને બસ ડુમસની એક મસ્ત સન્ડે રાઈડ કરી નાખી મેં, અને મજા આવી ગઈ. તો કાંઈ નહીં, તમને હવે આ વિડીયો ગમે હોય તો એકવાર વિડીયોને લાઈક કરી નાખજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આવી રીતના તમને રોજ નવા વિડીયો જોવા મળશે, તો બેલ આઇકન આવે જે આપણી ઘંટી એ દબાવવાનું ભૂલતા નહીં. તો કાંઈ નહીં, ચલો હવે આ વિડીયો અહીંયા સુધી, તો બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ચલો બાય બાય.